નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરી. અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે અને આ દુર્ઘટનાને લઈને આવતીકાલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે અડધા દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખવાનું એલાન કર્યું છે. તમામ વેપારીઓને ચેમ્બર ઓફ કોમર્સે બંધમાં જોડાવાની અપીલ કરી છે. તો ન માત્ર રાજકીય પણ સ્થાનિક લોકો પણ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. તેમના પાડોશીઓને પણ અગાઉ મીડિયા સાથે વાતચીત કરતા તમે સાંભળ્યા, કેમ કે ડીએનએ સેમ્પલિંગની કામગીરી પછી આવતીકાલ સુધીમાં તેમના પુત્ર ઋષભ રૂપાણી વિદેશથી આવશે અને તે બાદ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. પરંતુ તે પહેલાં ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટે આવતીકાલે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનું એલાન કર્યું છે અને વેપારીઓને પણ આ બંધમાં જોડાવાની અપીલ કરી છે.